सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। શ્લોક થોડા મોટેથી બોલજો. 18મો અધ્યાય પહેલેથી. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથાષ્ટાદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુम् ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક્ કેશિનિષૂદન. શ્રીભગવાનુવાચ કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ સર્વકર્મફલત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ. ત્યાજ્યં દોષવદીત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ. યજ્ઞદાનતપઃ કર્મ ન ત્યાગ
कार्यमिति चापरे निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्यागः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसं त्यागम् नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव त्यागस्सात्विको मतः न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः। ભગવાન અર્જુનના પ્રશ્નના અનુસંધાને ખૂબ વિસ્તારથી દરેક વ્યક્તિના આંતર જગતને અનુસાર વિવિધ સાધકોને વિવિધ ઉપદેશ કરે છે. અર્જુનનો પ્રશ્ન હતો કે સંન્યાસ અને ત્યાગ એના તત્વને જાણવાની ઈચ્છા કરું છું. એટલે કે વાસ્તવિક સંન્યાસ કોને કહેવાય, વાસ્તવિક ત્યાગ કોને કહેવાય? તો ભગવાને એના માટે ત્યાગ માટે બતાવ્યું કે 3 પ્રકારના ત્યાગ છે, જે આગળથી 17મા અધ્યાયથી આ વિષય ચાલે છે કે 3 ગુણને અધીન 3 વિભાગ. તો ભગવાન કહે છે કે સંન્યાસ સર્વ કર્મનો ત્યાગ છે અને ત્યાગ 2 શબ્દ વિશે પૂછેલું છે એટલા માટે સંન્યાસનો અર્થ કર્યો સર્વ કર્મનો ત્યાગ. સંન્યાસ કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ. અને ત્યાગ વિશે કીધું કે કર્મનો ત્યાગ નથી, પણ કર્મ પાછળ રહેલી એ દ્રષ્ટિ, એ અભિગમ કે એના ફળ ઉપર દ્રષ્ટિ રાખ્યા વિના એ કર્મ કરે, એને જ કહેવાય ફલ ત્યાગ. તો ત્યાગ માટે ભગવાને પહેલા દર્શાવી દીધું કે કર્મના ફળનો ત્યાગ એને કહેવાય ત્યાગ. એમાં કર્મનો ત્યાગ રહેલો નથી. અને એ પ્રકારે જો સમજે નહીં અને અપરિપક્વ દશામાં કર્મનો ત્યાગ કરી દે તો એ કેવો ત્યાગ થઈ જશે? તામસ ત્યાગ. એટલે કે મોહાત, અવિવેકાત. આગળનો આ 11 શ્લોકો સુધી એક જ વિષય ચાલે છે અને આપણને
અંતે બતાવે છે કેવી રીતે કર્મ કરવાના છે. એટલે આ બધા જ માટે આ બહુ મહત્વનો વિષય છે કે જાણીને એ રીતે કરવાનું છે. એટલે આપણે ફરી ફરીને એની સમરી જોવી જોઈએ કે કર્મના ત્યાગને ત્યાગ નથી કીધું, પણ ત્યાગ એટલે કર્મના ફળનો ત્યાગ. પણ જો કોઈ લક્ષ્ય જીવનમાં નથી, તીવ્ર વૈરાગ્ય નથી, વિવિધિશા નથી એટલે કે જિજ્ઞાસા નથી, અને સાથે સાથે મુખ્ય તો અંતઃકરણની શુદ્ધિ નથી, છતાં પણ મોહા ત્યાગ એટલે એક પ્રકારે આળસને કારણે, પ્રમાદને કારણે કર્મનો ત્યાગનો અર્થ કરવાનું કરતો નથી અને ન કરવાનું કરે છે. બીજાનું સારું લાગે એ કરે અને પોતાનો ધર્મ એ ન ગમે તો છોડી દે છે. તો એ કર્મ કેવો છે? એ તામસ ત્યાગ છે. અને એનાથી બીજા પ્રકારના કર્મમાં રાજસ ત્યાગમાં પણ કર્મનો ત્યાગ બતાવ્યો છે. એટલે કે ભગવાન કર્મ ત્યાગ ઈચ્છા રાખતા નથી, અને છતાંય લોકો કર્મનો ત્યાગ જો કરી દે તો એના માટે બતાવે છે કે પહેલો તો આળસ પ્રમાદથી, મોહથી, અવિવેકથી, વિચારના અભાવમાં એણે કર્મને જ છોડી દીધા, એટલે કે કરવાનું કરે નહીં, તો એ તામસ ત્યાગ. બીજા પ્રકારનો કાય ક્લેશ ભયા ત્યજેત. મને આ કરીશ તો કષ્ટ પડશે, થાક લાગશે, એને એટલે કે ક્લેશ પ્રાપ્ત થશે, દુઃખ ક્લેશ એનો ભય, એટલે આપણે કરીએ નહીં. તો એ રાજસ ત્યાગ છે. એને અત્યારે મોટા ભાગે યુવાન દીકરીઓ હોય ને એને આ પ્રકારે થતું હોય કે ભાઈ ઘરના કામ અમને ન ગમે, એને એટલે ઘરના કામ ન કરું. શું કામ ન કરું? એનાથી તો થાકી જવાય, એનાથી તો થાક લાગે, કષ્ટ પડે, એટલે ઘરના કામ ન કરું પણ બીજું કરું, એને તો એ કેવો ત્યાગ છે? રાજસ ત્યાગ છે. ભગવાન કહે કે એ પ્રકારનો ત્યાગ પણ ઈચ્છિત નથી, એટલે ભગવાન ઈચ્છતા નથી, એટલે એ કરવાનો પણ નથી. તો ત્રીજા પ્રકારે ભગવાન કર્મના ત્યાગને નથી કહેતા, પણ સાત્વિક ત્યાગને બતાવે છે, કર્મના ફલનો ત્યાગ. એટલે કે કર્મ ત્યાગ એ યોગ્ય નથી. એ તામસ હશે કા રાજસ હશે, એટલે કે એ કરવાનો નથી. પણ છતાંય ત્યાગનું મહત્વ છે. જીવનમાં ત્યાગ હોવો જોઈએ, પણ કર્મ કરું, પણ એમાં પણ કર્મનો પ્રકાર બતાવ્યો. યજ્ઞ દાન તપ કર્મ પાવનાની મનીષિણામ કાર્યમ એવ કરણીયમ, કરવાના જ છે. યજ્ઞ દાન તપનો આપણે એક જ વાક્યમાં એનો અર્થ જોવો હોય તો સમષ્ટિના હિતાર્થે કરવું, એટલે કે કર્મ કરવાનું છે પણ સ્વાર્થે કર્મ નહીં. આગળ કામ્ય કર્મનો તો વિચાર કર્યો જ તો કે એને તો છોડવાના જ છે. કામ્ય એટલે પોતાની કામના, એટલે સ્વાર્થ. તો સ્વાર્થ પૂર્તિ અર્થે કરું નહીં, પણ કર્મ કરીશ. કરું ત્યારે દ્રષ્ટિ ફળ ઉપર હશે નહીં, એટલે કે ફળ પર દ્રષ્ટિ નહીં. એનો અર્થ હિસાબી વૃત્તિ નહીં કે આટલું કરું તો આટલું મળે, હેને. કદાચ સ્થૂળ વસ્તુની ઈચ્છા ન રાખીએ તો આપણે સૂક્ષ્મ લાગણીઓની, પ્રેમની, માનની, હેને, પ્રતિષ્ઠાની, આ બધી અપેક્ષાઓ છે. ભગવાન કે એ પણ નહીં. એટલે કે કરતી વખતે પહેલા તો કર્મનો પ્રકાર એટલે જે કરું એમાં ભાવના કઈ હોય, આ કરીને બીજા સુખી થાય, તો કે આપણે સુખી જ નહીં થવાનું. બીજા સુખી થશે તો એમાં મને સુખ મળી જ જશે, એને. એટલે પહેલા તો નિશ્ચય હશે તો થશે. કોઈ કે ને કરીએ એમાં નહીં થાય, પણ નિશ્ચય હશે કે બીજા અર્થે જીવવાની મજા આવે, એ ભાવ હોય ને એને જે મજા આવી શકે. અને એની અંદર ભગવાન કે કંઈ ગુમાવવાનું નથી, પણ ઘણું મેળવવાનું છે. આ ભાવનાથી કર્મ કરે
તો એ કર્મ જ બની ગયો કર્મયોગ. હેને, ઈશ્વરને સામે રાખીને કરું. ભગવાને મને આ ક્ષેત્રમાં કામ સોંપ્યું છે તો ભગવાનની પ્રસન્નતા માટે કરું, અને ઈશ્વર અર્પણ ભાવ થઈ ગયો, અને ફળ તો મળશે, પ્રસાદ બુદ્ધિ. એટલે કે શું મળ્યું એના ઉપર દ્રષ્ટિ નથી, જે મળ્યું તે ઘણું છે એ ભાવ થઈ જશે. એટલે એનો જ અર્થ છે કર્મના ફલનો ત્યાગ. ફળ મળશે પણ ફળ મેળવવાની ભાવનાનો ત્યાગ છે. જો કે આમાં સ્થૂળ કંઈ છોડવાનું આવતું જ નથી, હે ને. જે કરવાનું છે તો કર્મનો નિયમ છે કે કરીએ તો ફળ તો મળે જ, અને જે કરે એને જ મળે. આ નિયમ તો છે જ. તો હું કરું તો ફળ તો મળશે જ. પણ આપણે ફળની ચિંતા, ફળ પ્રત્યેની જીદ, ફળ પ્રત્યેની આસક્તિ, આ 3 વસ્તુ છોડવાની છે. એને જીદ, ચિંતા, આસક્તિ. ચિંતા થાય કે આ કર્યું બરાબર થશે, મળશે નહીં મળે, કેટલું મળશે, એને. અને પછી મળે ત્યારે આગ્રહ, આમ જ મળવું જોઈએ, આટલું જ મળવું જોઈએ ને. એટલે આપણે ઘરમાં ઘરના કામ કરીએ ને એમાંય ફળની ઈચ્છા આવી જાય છે, એને. કે લોકોએ મને આમ તો કહેવું જ જોઈએ, એને. કદાચ મેં કહ્યું ને કે સ્થૂળ ફળની ઈચ્છાઓ કદાચ હજી ઓછી હશે, પણ સૂક્ષ્મ વસ્તુઓ તો અંદર રહેલી જ છે. એટલે પછી કોઈ ન કહે ત્યારે આપણને શું થાય? ઉદ્વેગ થાય, વિક્ષેપ થાય. તો આ જુઓ કે ફળની ચિંતા, જીદ છોડી દીધા તો કરતી વખતે જ આનંદ, હેને. અને સાથે ભગવાન માટે કરું છું એટલે ભગવાન માટે કર્યું તો એ કર્મ બની ગઈ પૂજા. અને એ પ્રકારે ભગવાન કહે છે એ સાત્વિક કર્મ થશે કે જેમાં 2 વસ્તુનો ત્યાગ બતાવ્યો. એક ફલ ત્યાગ, એક સંગ ત્યાગ, હેને. આસક્તિનો ત્યાગ, કર્માસક્તિ અને ફલાસક્તિ. આ 2 વસ્તુનો ત્યાગ એને કહેવાય સાત્વિક કર્મ. એને જ વાસ્તવમાં કહેવાય સત્કર્મ, હેને. નહીં તો સત્કર્મ કરીએ પણ જો ફળની ઈચ્છા હોય તો એ સત્કર્મ નથી, એ કામ્ય કર્મ થઈ ગયું. એટલે સત્કર્મ ક્યારેય પણ વ્યર્થ જાય નહીં. ફળની ઈચ્છા ન રાખો તોય મળે, એને બોનસ સાથે મળે. અને એને ભગવાને છેલ્લે શ્લોકમાં કહ્યું કે એ પ્રકારે જે કરતો રે, આ પ્રકારે કર્મ કરતી વખતે પણ મનમાં ભાવ ભગવત પ્રતિ આ કર્મ કરું છું, એને સોંપેલું છે, જે કોઈ હોય. અને આગળ કહ્યું તું નિયતમ કર્મ કરું, મને મારા ક્ષેત્રમાં મારા માટે જે નિયત નિશ્ચિત થયેલું છે એ કરવાનું છે. એટલે તો પેલા પોતાનું નિશ્ચિત કર્મ નક્કી કરવાનું, અને કરે ત્યારે આ ભાવના સાથે કરે. અને ત્યારે ફળના ત્યાગની વાત કરી પણ ભગવાન કરુણા નિધાન છે ને, એટલે કેટલું બધું આપે, હેને. અને ત્યારે કે છે કે એને આ નિયત કર્મ કરતા કરતા જ્ઞાન નિષ્ઠાનો અધિકારી બની જશે. એની આગળની યાત્રા સરળતાથી થશે. શું થશે એને? તો ભગવાને બીજી પંક્તિમાં કહ્યું સત્વ સમાવિષ્ટ, એ હંમેશા સત્વમાં જ રહેશે. એટલે કે એક અર્થમાં અંતઃકરણ, સત્વનો અર્થ એટલે કે એનું અંતઃકરણ હંમેશા સત્વમાં રહેશે અથવા તો શુદ્ધ થશે, શુદ્ધાંતઃકરણ થશે. આ ત્યાગી છે એના માટે બતાવ્યું કે આ પ્રકારે જ્યારે કરશે તો શુદ્ધ અંતઃકરણ થશે. શુદ્ધ અંતઃકરણનો અર્થ જ છે કે રાગ દ્વેષ રહિત. અને રાગ દ્વેષ રહિત માટે પહેલી પંક્તિ બતાવી કે ચિત્તમાં રાગ દ્વેષ છે કે કેમ એ નિશ્ચય કરવો હોય તો પ્રથમ પંક્તિ બતાવી કે એને કોઈ પણ ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ. ત્યાં અ શબ્દ લાગી જશે, દ્વેષ્ટિ થઈ જાય એટલે માટે અકુશલ એટલે ન ગમે તેવા કર્મ જેમાં એ પ્રવીણ નથી, માહેર નથી, એને. તો આપણે શું કહીએ કે એ મને નહીં ફાવે, એ હું કરી શકીશ નહીં.
ભગવાન કહે કે સામે નિયત કર્મ છે પણ અકુશળ છે, એટલે કે એમાં ભૂલ રહી જાય છે, સરખું થતું નથી, તો પણ ન દ્વેષ્ટિ, એટલે કે એનાથી ભાગે નહીં. એને દ્વેષ ન કરે એટલે કર્મનો દ્વેષ નહીં કરે, એટલે હું નહીં કરું, કેમ? મને નહીં ફાવે. તો આ તો પહેલેથી જ છૂટી ગયેલું છે. રુચિ પરાયણતા તો પહેલેથી જ છૂટી ગઈ છે. કર્મ વખતે જ ઈશ્વરાર્પણ ભાવ છે, કર્તવ્ય બુદ્ધિ છે, એટલે પહેલાથી જ આ ગમે ન ગમે તો છૂટી ગયેલું છે. એટલે હવે પછી ક્યારેય કર્તવ્ય કર્મ પ્રાપ્ત થશે ત્યારે એ ક્યારેય એનો દ્વેષ કરશે નહીં. વિષયનો એ વિષયથી ભાગે નહીં કે બીજું વિષયને પકડે નહીં. કુશલે ન અનુસજ્જતે, વિષયને પકડશે પણ નહીં. કુશળ કર્મ એટલે જે ગમે એવું કર્મ, એટલે અનુકૂળ કર્મ, એમાં એ આસક્ત નહીં થાય, પકડશે નહીં કે હું જ કરું અને આ જ જીવનભર કરીશ. એને જે આપણે કરતા હોઈએ ત્યારે એટલા માટે કીધું કે આ પ્રેક્ટિકલ કરવા માટે છે કે સામે આવેલું કર્મ વિશે જો આ ભાવ થતો હોય કે ના ના હો, આ ના શબ્દ આવ્યો એટલે સમજવાનો કે આપણે એ કર્મથી ભાગ્યા, એને અને હું જ કરીશ. આપણા શબ્દ પ્રયોગને ભગવાન અહીંયા આ રીતે બતાવે છે, હું જ કરીશ, મને આ જ ગમે, એને તો એ કર્મ થઈ ગયું અનુસજ્જતે, તો એમાં રાગ છે, અને નહીં કરું તો દ્વેષ છે. એને બદલે સામે આવેલું બસ ભગવાનની ઈચ્છા છે, એને ભગવાનની આજ્ઞા છે, અને જે આવે એ આજ્ઞા માની અને કરતા રહીએ તો એનાથી આ પરિણામ છે કે ચિત્તમાંથી રાગ દ્વેષ દૂર થઈ ગયા. એને કે હવે કર્મ વિશે કોઈ રાગ દ્વેષ નથી, ગમા અણગમા નથી, પ્રિય અપ્રિય કંઈ નથી, પણ એ કરતો રહેશે. કરતો રહેશે એટલે આગળનો એ જ્ઞાનનો અધિકારી બની જશે. અત્યાર સુધી કર્માધિકારી હતો. કર્માધિકારી એટલે શું? કર્મ જ કરવાનું છે, કર્મનો ત્યાગ કરવાનો નથી, એમ ભગવાને સ્પષ્ટ કહી દીધું. તો કે ક્યારે કરવાનો કર્મ ત્યાગ? આમાં તો થાકી ગયા, હવે કંઈક બતાવો તો સારું. કંઈક હવે ઘરના તો બધા રિટાયર્ડ થાય નોકરીમાંથી, પણ આ ઘરકામમાંથી તો રિટાયર્ડ ક્યારે થવાનું? ભગવાન કે એ તમારે નક્કી કરવાનું નથી, આ રીતે કરતા રહ્યો. હેને રિટાયર્ડ થયા પછી પણ કર્તવ્ય કર્મ તો બદલશે. પેલા અર્થ ઉપાર્જન હતું, હવે ધર્મ ઉપાર્જન કરવાનું છે, હેને તો એ કર્મ જ્યાં રહીએ ત્યાં મળતા જ રહેવાના છે કર્તવ્ય તો, અને એ કરતા રહીએ. કેવી રીતના? ભગવાનની આજ્ઞા છે એવું માનીને, અને કરતા કરતા બધું આ ઓટોમેટિક ભગવાને ગોઠવી દીધું છે. પછી મારે કોઈ વિચાર કરવાનો નથી કે હવે આગળ શું, હવે આગળ શું. બસ એક જ વિચાર કરવાનો છે કે સામે આવેલું કર્મ ભગવાનની આજ્ઞા માની અને કરવાનું છે, પણ કેવી રીતે, કયા ભાવથી, કયા વિચારથી? તો કે કર્માશક્તિ છોડી, ફલાશક્તિ છોડી અને બસ કરતા રહીએ. અને એ જ ખરેખર જુઓ તો મોટી સાધના છે. એને આ બોલવાનું જેટલું સરળ છે એટલું કરવાનું સૌથી કઠિન છે. પછીનું તો બધું સરળ છે. એને આ શ્રવણ કરવામાં બેઠા, શું આમાં કઈ તકલીફ છે? કઈ વાંધો નથી. શ્રવણ કરવું અઘરું નથી, મનન કરવું એ અઘરું નથી, પછીથી બધું સહેલું છે. પણ મુખ્ય પહેલું જ સ્ટેપ મારા જેવા માટે એસ્કેલેટર ઉપર પેલું પગથિયું મૂકવું એ બહુ અઘરું છે. જલ્દી આમ સરકતી સીડી સરકે જ રાખે હેને, અને એમાં ગોથું ખાઈ જવાય. એટલે આ પહેલું પગથિયું છે એ પાકું કરાવે. જુઓ ભગવાન એક શબ્દ વારંવાર બોલે છે. તમે માર્ક કર્યું હોય તો કર્મફલ ત્યાગ વચ્ચે વચ્ચે યાદ કરાવી દે હેને. તો એ પાકું કરાવે છે કે આ કરવાનું છે. કારણ કે એક તો કર્મ વખતે આપણો ભાવ શું છે
આ હું મારા માટે કરું છું. એ ભાવ જ બદલવો અઘરો છે. અને જ્યારે ભગવાનની આજ્ઞાથી કરું, કદાચ એવો ભાવ થયો તો ફળ ઉપર દ્રષ્ટિ રહે જ છે, હે ને? અને એટલે સ્થૂળ ફળ, સૂક્ષ્મ ફળ. અને એટલે નિરંતર સજાગતાથી રોજ રોજ આ સાધના કરવાની છે. અને એ સાધના થઈ ગઈ તો સત્વ સમાવિષ્ટ, ત્યારે શું કરશે? એના ચિત્તમાં એ શુદ્ધિ પ્રાપ્ત થશે, નિર્મળતા પ્રાપ્ત થશે. અને ત્યારે મેધાવી છિન્ન સંશય આવો બની જશે. મેધાવી એના પેલા સત્વ સમાવિષ્ટ એટલે એના અંતઃકરણની યોગ્યતા વધશે. શ્રવણ યોગ્યો ભવતી, હવે એ શ્રવણને અધિકારી બન્યો. શુદ્ધ અંતઃકરણ વાળાના ચિત્તમાં જ જિજ્ઞાસા જન્મે. અત્યારે તો કેવું કે આપણને રસ છે અને સાથે સાથે સમય છે, હે ને? એટલે આપણે બીજા કરતા તો ઘણા સારા છીએ કે કમસે કમ આપણને શાસ્ત્ર અધ્યયનમાં રસ પડ્યો. પણ શ્રવણ, જિજ્ઞાસા પછી થતું શ્રવણ એ જુદા પ્રકારનું છે અને એ પછી થશે. એટલે અત્યારે કેવું છે? આ શ્રવણ કરવાનું અને માર્ગદર્શન મેળવવાનું, અને પછી કર્મ પ્રત્યે, કર્મમાં સુધારો કરતા જવાનું. આ શ્રવણ આટલું ઉપયોગી છે કે એ શું કરાવે? મને જીવનમાં માર્ગદર્શન આપે કે મારે આ પરિસ્થિતિમાં શું કરવાનું છે. તો ભગવાન અહીંયા માર્ગદર્શન આપે છે. આ શ્રવણ પણ ન કરીએ, આ રીતે પણ ન કરીએ તો આપણે અનાદિકાળથી કરતા આવ્યા એમ જ કરીશું. એટલા માટે બધા જ કર્માધિકારીને આ ઉપદેશ છે. અને પછી જ્ઞાનાધિકારી તો આપણે કહીએ ના, હવે હું જ્ઞાનાધિકારી છું, મને શું ઉપદેશ? ભગવાન કે બોયલો એટલે જ કહું તું કર્માધિકારી છો, હે ને? કારણ આગળ બતાવે છે કે જ્ઞાનાધિકારીને તો ભગવાન સહજ રીતે આગળ લઈ જશે, પણ કર્માધિકારીને જ નિર્ણય કરવાનો છે. અને એ કરતા કરતા શું થશે? પરિણામ જો એક ત્યાગનું અનેક ગણું પરિણામ, કે ફલ ત્યાગ કર્યો, કઈ ગુમાવ્યું નથી, ફળ મળ્યું જ છે, હે ને? સાથે સાથે ચિત્તની શાંતિ મળી. પેલા શું હતું? ઉદ્વેગ રહેતો હતો કે આમ કરું છું, આમ મળશે, નહીં મળે, થશે, નહીં થાય, અને ન થાય તો ઉલટું થઈ જાય, મળે તો આપણે ઉછળીએ. અને એ રીતના ચિત્ત હંમેશા ઉદ્વિગ્ન રહેતું હતું. આ ફલ ત્યાગથી ફળ તો મળશે, પણ ચિત્તની શાંતિ પણ બોનસમાં મળશે, હે ને? અને પછી એ રીતે આગળ જેમ જેમ જીવન જીવાતું જાય એમ એમ ચિત્ત અધિકારી બન્યું, શ્રવણને યોગ્ય. તીવ્ર જિજ્ઞાસા જન્મે કે મારે હવે આ સૃષ્ટિના રચયિતાને જાણવા છે. જીવ જગત ઈશ્વર વિશેની એને જિજ્ઞાસા જન્મે, સહજ રીતે જન્મે. અને ત્યારે તીવ્ર જિજ્ઞાસાથી તીવ્ર વૈરાગ્ય, અને વૈરાગ્ય પછી શ્રવણને યોગ્ય થાય. શ્રવણ યોગ્ય તો ચિત્તની શુદ્ધિ થાય, પછી જ જિજ્ઞાસા જન્મે. અને શ્રવણ કરે એના ઉપર મનન, મનનથી શું થશે? છિન્ન સંશય, હવે કોઈ સંશય નથી કે શું કરવું શું ન કરવું, હે ને? બધું જ સ્પષ્ટ છે. જીવન આખું એક એનો મેપ છે ને, કહેવાય ને, એ સ્પષ્ટ છે. અને પોતે ક્યાં છીએ એ પણ સ્પષ્ટ હોય. અને એટલે આપણે શું છે કે સંશય વચ્ચે આવી રાખે, એટલે થોડી વાર થાય તો આપણે ગીતાજીને પકડીએ, થોડી વાર બીજું આકર્ષણ આવે એટલે એમાં ચડીએ, હે ને? તો આપણે શું છે? હજી સંશય છે કે આ હું કરું છું તે બરાબર છે કે કેમ, એટલે બીજા રવાડે ચડીએ. ફરી પાછા આવીએ કે ના ના, આના જેવું એ નહીં હો, એટલે પાછા આવ્યા અને પાછો સંશય થયો અને બીજું આકર્ષણ ક્યાંક આવ્યું, એટલે ફરી પાછું કે ચાલો એ કરી આવું. એને બદલે હવે એને દ્રઢ નિશ્ચય થઈ ગયો, છિન્ન સંશય, કોઈ પણ હવે સંશય નથી કે આ જ માર્ગ સાચો છે, આ જ માર્ગ મારા લક્ષ્ય પરમાત્મા સુધી પહોંચાડનારો છે. અને એ ચિત્ત શુદ્ધિની નિશાની છે. અને એના ઉપર મનન કરી એ મેધાવી, એટલે હવે શ્રવણ કર્યું, હવે એ ગ્રહણ સામર્થ્ય વધે.
જેમ જેમ શ્રવણ કરે એટલું જીવન બનતું જાય, જેટલું શ્રવણ કરે જીવન બનતું જાય. અને એ પ્રકારે જીવનમાં ધીરે ધીરે કરતા ભગવાન કહે છે કે આ પ્રકારે જ્ઞાન નિષ્ઠા સુધી એ યાત્રા કરશે. આખી અધ્યાત્મ જીવનની એ સોપાનો ભગવાને અહીંયા બતાવ્યા, પણ એ સોપાનો પર આપણે ચડવાનું નથી, ભગવાન ચડાવી દેશે કૃપા કરીને. પણ આપણે શું કરવાનું છે? તો કર્મ વિશેનું માર્ગદર્શન ભગવાને આપ્યું. એટલે આ બધા જ શ્લોકો એ કર્માધિકારી લોકો માટે છે ને. એક શ્લોકમાં કહ્યું છે કે કર્માધિકારી કોણ છે? અર્થી દક્ષો દ્વિજોહમ બુધ ઇતિ મતિમાન કર્મ સુપ્તોધિકારી. અર્થી જે અર્થ ઉપાર્જન કરે છે, દક્ષ પોતાને ચતુર ગણે છે, કુશળ ગણે છે, બુદ્ધિમાન ગણે. અર્થી દક્ષ દ્વિજ અહમ એટલે જેને હું બ્રાહ્મણ એટલે કે વર્ણાશ્રમનું જેને અભિમાન છે, એટલે પોતાને એ રીતે ઓળખે છે. કુલ, ગોત્ર, આશ્રમ ઇત્યાદિ રૂપે પોતાને ઓળખાણે અને એને જ સાચી ઓળખાણ માને છે. અને એ પ્રકારે જે હોય તો એ બધા જ શેમાં આવશે? કર્મના અધિકારી છે. અને એને ઉપદેશ ભગવાને કર્યો કે આ પ્રકારે કર્મ કરો, આ ભાવથી કરો અને આ ત્યાગ કરીને કરો. અને એટલે આપણને થાય કે કરવાનું તો આપણે જે છે એ જ છે, આમાં ભગવાને કઈ મુક્તિ આપી નહીં ને, કાંઈ નહીં. આપણે જાતે જાતે મુક્તિ લઈ લઈએ કે આટલા કરીશ, આટલું નહીં કરું, છોડી દઈશ. હવે કર્મ મારે આ અમુક અવસ્થા પછી છોડી જ દેવા છે. તો ભગવાન લાલ બત્તી ધરે છે આગળના શ્લોકમાં કે ઈચ્છો તો પણ છોડી શકશો નહીં. મેં તો તમને આજ્ઞા આપી કે નથી છોડવાના, પણ છતાંય છોડો તો કે એ શક્ય જ નથી. એટલા માટે કારણ આપતા કે છે 11મો શ્લોક, નહીં દેહ ભૃતા શક્યમ त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते. नहि देहभृता शक्यं ભગવાન કે છે દેહભૃતા કર્માણી અશેષતઃ ત્યક્તુમ ન શક્યમ. અન્વય થશે એનો કર્માણ્ય શેષતઃ, એમાં થશે કર્માણી અશેષતઃ. અશેષતઃ એટલે નિશેષેણ એટલે કે સંપૂર્ણ રીતે. કર્માણી એટલે કર્મો. દેહભૃતા આ શબ્દ મહત્વનો છે. દેહભૃતા કર્માણી અશેષતઃ ત્યક્તુમ ન શક્યમ. હમણાં આપણે કહ્યું કે અમે અમારી રીતે કર્મને છોડી દઈશું, કે હવે ઘણું થયું, હવે કરવું નથી. ભગવાન કહે કે તમે જ્યાં સુધી દેહભૃત છો ત્યાં સુધી સંપૂર્ણ કર્મના ત્યાગ કરી શકો નહીં. શક્ય જ નથી એટલે કે અસંભવ જેવું છે. પણ યહ એટલે જે કોઈ આ દેહભૃત અજ્ઞાની કર્મ ફલ ત્યાગી, કે જેને શું કર્યું? આગળ કહ્યું, ભગવાને કહ્યું એ રીતે કર્મ ત્યાગ ન કર્યો, પણ શું કર્યું? કર્મના ફલનો ત્યાગ કર્યો. ભગવાન કે સહત્યાગી ઇતિ અભિધીયતે. એના માટે એને જ કહેવાય એ વાસ્તવિક ત્યાગી છે. પણ પેલો કર્મનો ત્યાગી એ વાસ્તવિક ત્યાગી નથી.
એટલે ભગવાન અહીંયા બતાવે છે, મુખ્ય શબ્દ છે દેહભૃત. દેહમ બિભરતી. દેહમ બિભરતી એટલે દેહાત્માભિમાની. દેહાત્મા, દેહ જ આત્મા છે. દેહ આત્મા એટલે હું? દેહ જ આત્મા છે એટલે કે દેહ જ હું છું. આ પ્રકારે જે માને છે, ભગવાન ભાષ્યકાર કહે છે કે ન વિવેકી એટલે અવિવેકી. આ માનનારો કેવો છે? અવિવેકી, અજ્ઞ એટલે અજ્ઞાની છે. એટલે એને વાસ્તવિક આત્મતત્વ શું છે એનું જ્ઞાન નથી. જ્ઞાન નથી એટલે કે અપરોક્ષ જ્ઞાન નથી. પોતાને દેહ જ માને છે, ઇન્દ્રિય મન બુદ્ધિ વાળો જ માનીએ છીએ એને, તો પછી એ બધા તો કેવા છે? અનાત્મા. આત્મા નથી એ બધા. બધા કેવા છે? અનાત્મા. અનાત્મામાં શું કર્યું છે? આત્મબુદ્ધિ. દેહાદિ અનાત્મા છે એ હું નથી. એને શું સમજી લીધું? એને શું સમજ્યો? હું સમજી લીધું. અને એ પ્રકારે દેહાદિના ધર્મોને પણ શું સમજી લેશે? એ હું છું, મારા છે. જેમ કે હું શરીર છું એને, તો આપણે આપણા વ્યવહારને જોઈએ કે વ્યવહારમાં આપણી વાતચીતના કેન્દ્રમાં હંમેશા કોણ હોય? શરીર એને. અને એની ચર્ચા ચાલતી હોય અને એમાં આપણા શરીરને કોઈ આડા બે શબ્દ પણ બોલે તો આપણે તો સમજીએ છીએ. ભલે આપણે કહીએ નાહમ દેહ, પણ શરીર વિશે કોઈ બોલે ત્યારે દેહ હું થઈ જાય. તો દેહ હું છું અને દેહને જન્મ અને મૃત્યુ છે. તો આપણે શું કહીએ છીએ? મારું મૃત્યુ થવાનું હેને, મારો જન્મ દિવસ. તમે વિશ પણ ન કર્યું, મેસેજ ન કર્યો હેને. આ જુઓ કે આપણે અત્યારે આપણી માનસિક સ્થિતિ કઈ છે એ જોવાની છે. આપણે કહીએ કે ના ના અમને તો આત્મ વસ્તુનું જ્ઞાન છે જ, કે હું આત્મા છું, હું દેહ નથી. ઉપનિષદ થોડું ઘણું ભણ્યા હોઈએ તો આ વસ્તુ સમજ્યા હોઈએ કે હું દેહ નથી, હું તો આત્મ તત્વ છું. પણ હમણાં કીધું અપરોક્ષ જ્ઞાન નથી. એટલે વ્યવહાર કાળે આપણે ક્યાં બેઠા છીએ એ જોવાનું છે. વ્યવહાર કાળે આપણે પોતાને જન્મવાળા સમજીએ છીએ અને મૃત્યુવાળા સમજીએ છીએ. જન્મ મૃત્યુવાન તો દેહ છે, પણ સમજે છે શું? મારો જન્મ, મારો મૃત્યુ. તો આ જ છે દેહધારી, દેહાત્માભિમાની. અને સાથે ઇન્દ્રિય વાળો સમજીએ છીએ. અહમ કાણઃ મૂકઃ બધિરઃ બ્રહ્મસૂત્ર ભાષ્યમાં બતાવે કે આંખમાં કંઈ પણ દેખાતું નથી, એક આંખમાં દેખાતું નથી, તો એને કોઈએ કીધું કે કાણો છે, તો આપણે તરત લાગી આવે હું કાણો? પછી તમને નથી કીધું, તમારી આંખને કીધું તું. પણ આપણે હું બેરો ને. શું કામ? તો કે જે ઇન્દ્રિયને કે અને ઇન્દ્રિય વાળો હું એટલે તરત ધર્મ મારા થઈ ગયા. હું કાણો, હું બેરો, હું બધિર, હું મૂક. તો આ બધું દેહભૃતના લક્ષણો છે. એવી રીતે મન વાળો હું, પોતાને હું મન વાળો આ તો બધા જ સમજે છે. કદાચ દેહના ધર્મથી તો હજી ઉપર ઉઠી જઈએ, પણ મનમાં જરા પણ ઠેસ પહોંચી એને એટલે આપણે તો જીવન મરણનો પ્રશ્ન થઈ જાય. તો મન દુખી તો આપણે કે હું દુખી, મન સુખી તો કે મને આજે મજા આવે છે. તો મનના નચાવ્યા નાચીએ. તો મનવાળા છીએ, બુદ્ધિવાળા છીએ. મને સમજાયું તો જ્ઞાની, ન સમજાયું અજ્ઞાની ને. તો સમજવું ન સમજવું બુદ્ધિના ધર્મ છે. તો જુઓ કે આ બધાને આધારે દેહાદિ વાળા જ આપણે પોતાને સમજીએ છીએ. હું નરકમાં જવા વાળો, હું સ્વર્ગમાં જવા વાળો, મારી શું ગતિ થશે એને. આ બધી વસ્તુ આ પ્રશ્નો જ બતાવે છે કે આપણે દેહભૃત છીએ, દેહાત્માભિમાની છીએ. અને એના માટે અહીંયા કહે છે કે એ પ્રકારે પોતાને આ સંઘાત વાળો સમજે. આખા દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ એને શું કહેવાય? કાર્યકરણ સંઘાત.
તો જો વ્યક્તિ પોતાને કાર્યકરણ સંઘાત વાળો સમજે છે અને એના જ ધર્મો વાળો પોતાને સમજે, હું તો આવો છું, પછી દેહના વર્ણ આશ્રમ આગળ જોયું ને કે એવી રીતના પોતાને એ કુલ ગોત્ર આશ્રમ ઇત્યાદિ વર્ણ ઇત્યાદિ વાળો સમજે, તો એ બધા જ આ શબ્દમાં આવી જાય કે બધા જ કેવા છે? દેહ વૃદ્ધ દેહાત્માભિમાની છે. અને એટલે દેહાભિમાની, દેહ વાળા તો બધા હોય, જ્ઞાની પુરુષ પણ દેહ વાળો તો છે, પણ એને દેહાત્માભિમાન નથી, દેહાભિમાન નથી. એટલે કે તાદાત્મ્ય, અભિમાન એટલે દેહાદિમાં રહેલું તાદાત્મ્ય. એને શરીર થાકે તો આપણે કહીએ હું થાકી ગઈ, હવે કાંઈ નહીં થાય. એને બદલે થાક્યો છે પણ કરવાનું બાકી છે તો કરતા રહીએ. ક્યારે થાય? દેહથી ઉપર ઉઠીએ તો જ થાય, નહીં તો દેહ જ આપણને બેસાડે છે. કર્તવ્ય કર્મથી ભગાડે છે કોણ? આ જ એને અભિમાન, આ તાદાત્મ્ય કે જે કરવાનું છોડી દે. સવારમાં વહેલા ઉઠવાથી શરૂ કરો એને, કે જે કર્તવ્ય હતું પણ ન કરી શક્યા. કેમ ન કરી શક્યા? કારણ કે આપણે એને તાબે થઈ જઈએ છીએ, શરીર મનને તાબે થઈ ગયેલા છીએ, એટલે કે એમ જ કરીએ છીએ. એનું શાસન મારા ઉપર ચાલે છે ત્યાં સુધી ભગવાન કે સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ અશક્ય છે. એટલે કર્મ ત્યાગ કર્માધિકારી માટે શક્ય નથી. અંતે ભગવાન બતાવવાના છે કે કર્મ અંતિમ નથી, એને કર્મ અંતે છોડવા માટે જ છે, પણ છોડવાના ક્યારે એનું માર્ગદર્શન છે. તો કે છોડવાના ક્યારે એ કયો ને એને ભગવાન કે પેલી કેરી પાકે તો કેરી પાકે પછી ક્યારેય મારે તોડવાની એ પૂછવાનું નહીં, પાકે પછી આંબો એને પકડે જ નહીં, એને છોડી દે. એમ કર્મ ક્યારે છોડવાના? ભગવાન કે આ પ્રશ્ન જ બતાવે છે કે તારે છોડવાના નથી, કારણ કે સહજતાથી થશે. પણ જો એને છોડ્યા તો કે છે એના માટે એ કર્મ ત્યાગ શક્ય નથી. એનો અર્થ હાથ પગ વાળીને બેસી જશે, પણ આગળ કહ્યું તું મનથી મિથ્યાચારી ઢોંગી બની રહેશે એને. એટલે મનથી માનસિક કર્મ ચાલશે, હાથ પગ વાળીને બેસી ગયા. કારણ સંપૂર્ણ કર્મ ત્યાગ અજ્ઞાનીને માટે શક્ય નથી. જ્યાં સુધી આપણી બુદ્ધિ આમાં ફસાયેલી છે ત્યાં સુધી તો આપણને આગળ ઉપદેશ કર્યો એ જ કરવાનું છે. પણ અહીંયા ભગવાન ફરી પાછા આપણને ચેતવે છે કે આ પ્રકારે ત્યાગ કરશો તો એ યોગ્ય નથી. એ રીતે ભગવાન કહે છે કે યહતુ, પરંતુ આ જ અજ્ઞાની કે જે કોણ છે? દેહભૃત, જેને દેહાભિમાન છે, એને ત્યાગ કરવાનો છે. પણ ફરી યાદ આપ્યું શેનો ત્યાગ? કર્મ ફલ ત્યાગી, એટલે કે કર્મ ફલાભિસંધિ. આગળ શબ્દ આવ્યો તો સાત્વિક કર્મમાં કર્મ ફલની અભિસંધિ, એટલે કર્મ ફળ પર દ્રષ્ટિ, કર્મ ફળ પર નજર રાખીને કર્મ કરવાનું નથી, એનો ત્યાગ કરો. કર્મ ફલાભિસંધિનો ત્યાગ કરી દો અને એ વાસ્તવિક ત્યાગ થશે. અને એટલે કે છે અધિકૃત નિત્યાની કર્માણી કુર્વન. ભાષ્યકાર કે અધિકૃત, જે કર્માધિકારી છે, જે કર્મમાં જ અધિકારી છે એવો અજ્ઞાની અવિવેકી, એને શું કરવાનું છે? નિત્યાની કર્માણી કુર્વન. નિયત કર્મ, નિત્ય કર્મ, જે આગળ શબ્દ પ્રયોગ આપણે સમજ્યાતા. નિશ્ચિત કર્મ, પોતાને માટે થયેલું નિશ્ચિત કર્મ એ કરતો રહે. એટલે કે છે ભાષ્યકારે અંતે બતાવ્યું કે અજ્ઞ છે, અજ્ઞાની છે, માટે તસ્માત પરમાર્થદર્શિના એવ અદેહભૃતા દેહાત્મ ભાવ રહિતેન અશેષ કર્મ સંન્યાસઃ શક્યતે કર્તુમ. પ્રથમ પંક્તિનો હમણે વિપરીત અર્થ કરીને આપ્યો
કે કોના માટે શક્ય છે, કોના માટે શક્ય નથી. ભગવાને કહ્યું કે કર્માધિકારી દેહાત્માભિમાની એના માટે કર્મ ત્યાગ શક્ય નથી. તો કે અમે તો કર્મને જ અંતિમ સમજનારા લોકો હોય ને એ ખુશ થઈ જાય આ વાક્ય સાંભળીને. કે અમે એટલે જ કહીએ છીએ કે આ બધું બંધ કરો અને કરતા તા એ કરો. ભગવાન જો અમે કે છે એ જ કે છે ને કે કર્મ કરતા રહ્યો, બસ આપણે એ જ કરવાનું છે. ભગવાન કે નહીં, ભાષ્યકાર એને બતાવે છે એ ભગવાને કહ્યું એનો અર્થ એવો નથી કે કર્મ અંતિમ છે, કર્મ છોડવાના જ નથી, અશક્ય છે, એવો અર્થ એ વાક્યનો નથી. કારણ કે ભાષ્યકાર કહે છે કે શક્ય છે. કોના માટે કર્મ ત્યાગ શક્ય છે? પરમાર્થદર્શી, જેણે પોતાના આત્મ સ્વરૂપને અહમ રૂપે જાણી લીધું. ને આપણે અત્યારે દેહાદીને હું રૂપે ઓળખીએ છીએ, પણ જેણે આગળ કીધું ને ભગવાનના માર્ગદર્શનમાં ચાલ્યા, કર્મફલ ત્યાગ કર્યો, તીવ્ર અંતઃકરણ શુદ્ધિ, આગળ જે સોપાન બતાવ્યા, અંતઃકરણ શુદ્ધિ થઈ, એને તીવ્ર જિજ્ઞાસા, તીવ્ર વૈરાગ્ય, અને એ માર્ગે ચાલતો ચાલતો પરમાર્થદર્શી, પરમાત્માને જ અહમ રૂપે જેણે જાણ્યા, એવા અદેહભૃતા, જે હવે પોતાને દેહાદી રૂપે ઓળખતો નથી. દેહાદીમાંથી હવે અહમભાવ જેનો શિથિલ થઈ ગયો, અદેહભૃતા એટલે કે દેહાત્મ ભાવ રહિત. હવે આ ના કરતા ઉલટા દેહાત્મ ભાવ જેને હવે નથી, એવા લોકોને માટે અશેષ કર્મ સંન્યાસ શક્ય કર્તુમ, એના માટે સંપૂર્ણ સર્વ કર્મ, અશેષ કર્મ એટલે સર્વ કર્મ ત્યાગ એને શક્ય છે. એટલે કદાચ આપણે એવો અર્થ કરી લઈએ કે જીવનભર કર્મ કરવાના જ છે, ભગવાન કહે છે એને. એટલે આ વાક્યને ઘણા બધા પેલા કર્મી લોકો હોય ને, એટલે જે કર્મને જ માનનારા છે એવા કર્મી, એ બધા આ વાક્યને ગમે ત્યાંથી ઉપાડી ચર્ચામાં લઈ આવે ને, કે જો ભગવાન કહે છે કે શક્ય જ નથી, કર્મ ત્યાગ કરવાનો નથી. એટલે ભાષ્યકારે સ્પષ્ટતા કરી કે શક્ય છે, પણ એના માટે વચ્ચે જે સોપાન બતાવ્યું, જે સાધન બતાવ્યું, એ કરવું જરૂરી છે. અને એ કોના માટે? આ દેહાત્માભિમાનીને માટે. કયો ત્યાગ કરે? કર્મના ફળનો. અને ત્યાગનો અર્થ કર્યો, ફળ તો પ્રાપ્ત થશે પણ ફલાશક્તિ, હેને, અને સાથે કર્મ થશે પણ ત્યાગ કોનો થશે? કર્માશક્તિ. તો હવે ત્યાગ કરવાનો છે, આ ત્યાગનો જ માર્ગ છે, પણ આ ત્યાગ કરવાનો છે. અંતે પછી ભગવાન કહે છે સર્વ કર્મ ત્યાગ કરવાનો જ છે. અંતે તો એ જ છે, કર્મથી તો જીવનમાં લક્ષ્ય સિદ્ધિ થાય જ નહીં, હેને. કર્મ કિમ પરમ, કર્મ તજ જડમ. કર્મ પરમ એટલે અંતિમ ન હોય, કર્મ તો જડ છે. જડ વસ્તુ પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે નહીં. એટલે પેલો કર્માધિકારી માટે ત્યાં કહ્યું કે અર્થી દક્ષો દ્વિજોહમ બુધ ઇતિ મતિમાન કર્માધિકારી, પણ શાંતો દાંતો પરિવ્રાટ ઉપરમ પરમો બ્રહ્મ વિદ્યાધિકારી. તો ત્યાં બે અધિકારી બતાવ્યા કે મોટા ભાગના કર્માધિકારી છે, પણ કર્મ અંતિમ નથી. જેણે કર્મ ફલ ત્યાગ પૂર્વક કર્મ કર્યા, તો જીવનમાં ધીરે ધીરે શાંત દાંત એટલે શમઃ દમઃ, એને ઉપરમઃ જે તત્વબોધની સંપત્તિ, એ જેમ જેમ પ્રાપ્ત થાય એને ભગવાને એક શબ્દમાં કીધું સત્વ સમાવિષ્ટ, એટલે કે ચિત્તની શુદ્ધિ થઈ ગઈ. તો આગળ જતા એ બ્રહ્મ વિદ્યાનો અધિકારી થશે. તો ત્યાં શાંતો દાંતો પરિવ્રાટ ઉપરમ પરમો એ શબ્દ દ્વારા બતાવે છે કે આ સાધન ચતુષ્ટય સંપત્તિ, વિવેક,
વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ, મુમુક્ષા, આ બધું ક્યાં રહે? મારા મનમાં. આ મનમાં આ બધું જ્યારે આવે ત્યારે વ્યક્તિ કર્મના ત્યાગનો અધિકારી બને. એનો અર્થ કર્મ ત્યાગ તો કરવાનો જ છે, પણ કરવાનો નથી, થઈ જશે, જરૂર નથી, છૂટી જશે. એટલે કયા કર્મ? જે વિશેષ કર્મ થતા હતા, અંતે જે દેહને ટકાવી રાખવાના કર્મ તો થશે, પણ એ ધીરે ધીરે એના કર્મ બદલશે. ક્યાં કર્મ થશે હવે? નિરંતર શ્રવણ, મનન, નિધિધ્યાસન રૂપી કર્મ. તો એનું જ નામ છે વિવિધિશા સંન્યાસ. તો અહીંયા જે ભાષ્યકારે કહ્યું પરમાર્થદર્શિના શક્ય, એના માટે કર્મ ત્યાગ શક્ય છે. એના માટે અહીંયા બે પ્રકારના સંન્યાસને ટીકાકારો બધા બતાવે કે કોના માટે કર્મ ત્યાગ શક્ય છે. તો પેલું તો આગળ બતાવી દીધું કે સત્વ સમાવિષ્ટ, જેનું ચિત્ત હવે નિર્મળ છે, પ્રશાંત છે, શાંત છે, શુદ્ધ છે, તો એના ચિત્તમાં આગળ જતા જિજ્ઞાસા જન્મી, તો એનું કર્મ બદલ્યું. એનો અર્થ અત્યારે કરતા હતા એ કર્મમાં પરિવર્તન થયું. હવે એના માટે મુખ્ય કર્તવ્ય બીજું છે. એને કર્મ તો છે, પણ શ્રવણાદિમાં રહેવું, એને આશ્રમ સેવા, ગુરુ સેવા, હવે એના કર્મ બદલી ગયા, પણ કર્મ તો થશે. એટલે એક વિવિધિષુ સંન્યાસી કે હવે જેને આત્મ સ્વરૂપને જાણવાની જ ઈચ્છા છે અને દેહાભિમાન જેનું શિથિલ થયું છે, નહીં તો હજી દેહાદિને અધીન જ ઓળખ હોય તો હજી દેહભૃત જ છે. પણ આ આખી એક સાધના કરીને આગળ નીકળેલો વ્યક્તિ એને જિજ્ઞાસાના પરિપાકે ધીરે ધીરે શ્રવણાદિમાં પ્રવૃત્ત થયો અને આ સાધના તો સાથે કરવાની જ છે. અને મુખ્ય સાધના પહેલી બતાવી કર્મયોગ, એ જ બની જાય ભક્તિ યોગ. એને એટલે કે કર્મમાં ઈશ્વરને સામે રાખવું તો જે ભગવાન માટે થાય એ બની ગઈ ભક્તિ. અને એનાથી ધીરે ધીરે ભગવત પ્રેમ વધે, અને જેમ જેમ ભગવત પ્રેમ વધે એમ એમ ભગવાનને જાણવાની ઈચ્છા થાય. એ રીતે કર્મયોગ, ભક્તિ યોગ, પછી આવે જ્ઞાન યોગ. તો આ છે જ્ઞાન યોગનો અધિકારી. અને એને જ્યારે શ્રવણાદિમાં પ્રવૃત્ત થયો અને ત્યારે એ સાધન અભ્યાસથી અંતે નિષ્ઠા પ્રાપ્ત થઈ ગઈ કે હવે દેહાદિમાં ભૂલથી પણ અહંભાવ થતો નથી. ત્યારે એ થશે વિદ્વત સંન્યાસ, અને જ્ઞાન પછીનો સંન્યાસ. એના માટે કોઈ કર્મ શાસ્ત્ર બતાવતા નથી. વિવિધિષુ સંન્યાસીને બતાવે, પણ શ્રવણાદિ કરો એવું વિદ્વત સંન્યાસીને ન બતાવે. એને તો પણ કરશે. કેમ કરશે? કારણ કે હવે બીજું કંઈ કરવા જેવું જ નથી. પણ એ ન કરે તો એ કર્તવ્ય ચ્યુતિ એને થતી નથી, દોષ લાગતો નથી. આ બે સંન્યાસીને માટે ભગવાને ભાષ્યકારે કીધું કે અશેષ કર્મ ત્યાગ શક્ય, એના માટે શક્ય છે, પણ જે દેહભૃત છે એના માટે શક્ય નથી. તો અહીંયા એક આચાર્યએ ઘણા બધા સંન્યાસને બતાવ્યા. ભાષ્યકાર કે છે આ સંન્યાસને માટે બતાવ્યું વાક્ય અશેષ કર્મ ત્યાગ શક્ય છે, પણ બીજા ઘણા પ્રકારના સંન્યાસ, કુટીચક, બહુદક, હંસ, પરમહંસ, ઘણા બધા સંન્યાસ બતાવે. અથવા તો કોઈ વ્યક્તિ એમ કે હવે હું અત્યારે આ ત્રીજા આશ્રમમાં આપણે પહોંચ્યા, એટલે હવે આ આશ્રમ શરૂ થયો વાનપ્રસ્થ, એટલે હવે ઉંમર વધે એમ થયું કે હવે 70 વર્ષથી ઉપર ગયા તો હવે તો ચતુર્થ પડાવમાં આવ્યા, એટલે હવે સંન્યાસ ધારણ કરી લઉં. તો એની વાત અહીંયા નથી, કારણ એ બાહ્ય સંન્યાસ છે. પણ આ સંન્યાસ ભગવાન ભાષ્યકારે કીધું એ સંન્યાસ કેવો છે? આંતર સંન્યાસ, કે જેને હવે અહમ ભાવ છૂટ્યો છે. નહીં તો શું થાય કે ચતુર્થ આશ્રમમાં એટલે આપણે
ભગવાને કીધું 4 આશ્રમમાંથી પસાર થવું જોઈએ, એટલે પહેલા વાનપ્રસ્થી થયા અને પછી સંન્યાસ. એવા ઘણા લોકો છે એને, અને આતુર સંન્યાસ લે કે તો મૃત્યુ આવે ત્યારે કે નહીં, આ ક્રિયા તો કરી જ લઈએ. એટલે આતુર સંન્યાસ મૃત્યુ કાળે પણ વસ્ત્ર પરિવર્તન કરે. પણ એની વાત અહીંયા નથી. અહીંયા કોને ભાષ્યકારે કીધું? શક્ય કર્મ ત્યાગ. શક્ય કોને કીધું? અદેહભૃતા, જેને હવે દેહાભિમાન રહેલું નથી. તો એનો અર્થ આપણા માટે કલ્પનાનો વિષય બની રહે, પણ આપણા માટે તો શું છે? જ્યાં છીએ ત્યાં ભગવાન મને શું કહે છે, બસ આપણે એ જ સમજવાનું છે. પણ સાથે એ જોવાનું કે લક્ષ્ય તો એ જ છે એને. લક્ષ્ય તો અંતે જ્ઞાન નિષ્ઠા સુધી, પરમાત્મા પ્રાપ્તિ સુધી પહોંચવું એ જ લક્ષ્ય છે. એના માટે નિરંતર આ કર્મ પાછળની ભાવનામાં સુધારો કરતા રહીએ એને. કરવાનું છે પણ ભાવના ભગવાને બતાવી કે આ ભાવથી કરતા રહીએ કે કર્મના ફલનો ત્યાગ. કર્મ ફલનો ત્યાગ એનો અર્થ નિરંતર એક જ વાક્ય, મારે શું કરવાનું છે એને. આ પરિસ્થિતિમાં મારે શું કરવાનું છે, બસ કરતા રહીએ. નહીં તો આ કર્યું ને અને પછી જેમ કે આ પ્રવચન રૂપી કર્મ, તો પ્રવચન રૂપી કર્મ થયું. જો કર્મના ફળ ઉપર દ્રષ્ટિ હોય તો ફરી પાછો વિચાર આવે કે આ કેવું બોલાયું હશે, સારું બોલાયું હશે, ખરાબ બોલાયું હશે, લોકો સમજ્યા હશે, નહીં સમજ્યા હોય એને શું કહેશે. આ બધું શું છે? ફળનો વિચાર. તો એ કર્મના ફલનો ત્યાગ ન થયો. એને બદલે પ્રવચન કરવાનું છે એ પોતાના ચિંતન માટે છે. સામે કેટલા આવ્યા, કોણ ના આવ્યા, કેમ નહીં આવ્યા હોય એને એ આપણે જોવાનું કામ જ નથી. ભગવાને મને આ કર્મ સોંપ્યું, બસ સરસ રીતે કરવાનું. તો કે લોકો સમજતા નથી એટલે આપણને ટૂંકમાં બતાવો એ નહીં, સારામાં સારી રીતે સોંપવામાં આવેલું કર્મ કરું. સામે કોણ છે, કેટલા છે, સાંભળે છે, નથી સાંભળતા, સમજે છે, જીવન બદલે છે, નથી બદલતું, એ જોવાનું કામ મારું નથી. આપણે એક દ્રષ્ટાંત લીધું ખાલી કે એ છે કર્મના ફળનો ત્યાગ. એમ જે કામ સોંપ્યું પેલા તો જોવાનું કે નિયત કર્મ હોવું જોઈએ એને. જેમ જેમ આશ્રમ બદલે એમ એમ નિયત કર્મ બદલતા હોય, પણ આપણે તો ઓલા ગ્રહસ્થીના જ કર્મ વાનપ્રસ્થી કરવા લાગે તો એ અનિયત કર્મ છે. એટલે પેલા તો મારું નિયત કર્મ શું છે એ જોવાનું, અને નિયત કર્મ છે તો સારામાં સારી રીતે કરવું. એનાથી શું થશે? ફળ ત્યાગથી ફરિયાદનો ત્યાગ થઈ જાય એને. કોઈની ફરિયાદ નહીં, બસ કરવાનું છે કર્યું, અને કર્યા પછી શાંતિ. કરતી વખતે આપણે ત્રણેય કાળે જોયું હતું, કરતા પૂર્વે શાંતિ, કરતી વખતે શાંતિ, અને કર્યા પછી એ શાંતિ જ શાંતિ. કારણ તો કે જેને જે કઈ સમજા ન સમજા, જે કેવું હોય ભલે કે આપણું કર્મ થઈ ગયું અને મને આનંદ આવ્યો, બસ આ જ આનંદ કર્મ વખતે મળી જાય. પછી ફળ તો મળે હેને. મળે તો જે મળે એ ભગવાનને અર્પણ. મારે એ ફળ ઉપર દ્રષ્ટિ નથી. એ પ્રકારે નિરંતર પોતાના કર્મમાં સુધારો કરે તો આગળ ભગવાન એનો વિકાસ, એની ઉન્નતિ આ રીતે કરશે. અને એ પ્રકારે ભગવાન અહીંયા કહે છે કે ક્યારેય પણ કર્મને પકડો નહીં અને કર્મથી ભાગો નહીં હેને. પકડવું ને ભાગવું આ બે આપણી પેલી ઉંદર બિલાડીની રમત જેવું ચાલે છે. થોડીક વાર પકડું ને થોડીક વાર ભાગવું. એને બદલે સ્વસ્થ થઈ વિચારપૂર્વક કરતા રહીએ એને. કરવાનું એટલે પછી કરી નાખવાનું નહીં, વિચારપૂર્વક કે પાછળ ભાવ શું છે. તો નિરંતર પોતાના મનને જોઈએ તો જ ખબર પડે. જો એમાંથી એક ગુણ વધશે, ગુણ શીખવા મળશે, આંતર નિરીક્ષણ એને. કરતી વખતે જ પોતાના મનને જોવાનું, બીજાના મનને નહીં. મારા મનમાં કયો ભાવ છે એ ભાવને જોતા શીખી ગયા
તો હવે આંતર નિરીક્ષણની ટેવ પડે. એટલે પછીથી પોતાના દોષ અને ગુણ બેય દેખાય. દોષ દેખાયા, ચાલો સુધારો કરો, ફરી કરીએ, ફરી દોષ દેખાયા, ફરી સુધારો. આ પ્રકારે ભગવાન કહે છે વિચારપૂર્વક કર્મ કરો, અને આ જ રીતે વિચાર કરે તો જ ફળ ઉપરથી દ્રષ્ટિ દૂર થાય. અને એ પ્રકારે કરતા રહેવાથી આગળ એનો વિકાસ, એની ઉન્નતિ થશે. એ રીતે કહ્યું. અને અહીંયા આગળ હજી એક શ્લોકમાં બતાવશે કે એ પ્રકારે કર્મ ત્યાગ કેમ નહીં કરવાનો. જે દેહભૃત છે, પોતાને કરતા માને છે, તો કરતા માને છે એને ફળ પ્રાપ્ત થશે જ. અને 3 પ્રકારના ફળ બતાવશે, એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.